રાજનીતિના ચાણક્ય ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલા જ કહી દીધું હતું કે આ વખતે ભાજપની સરકાર બનશે પશ્ચિમ બંગાળમાં, પરંતુ ત્યારે આ માનવું થોડું અશક્ય લાગતું હતું. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામોની મતગણતરી સવારથી શરૂ થઈ છે, ત્યારે કદાચ એવું માની શકીએ કે ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે, કારણ કે 293 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી, જેમાં 292 બેઠક પર અત્યારે મતગણતરી ચાલી રહી છે. એક બેઠક પર વિવાદ છે, એટલે ત્યાં ચૂંટણી ફરી થવાની છે. પરંતુ આ બેઠકોની વાત કરીએ તો 150 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ છે, જ્યારે ટીએમસીને 90 બેઠકો મળી રહી હોય તેવું પ્રાથમિક વલણમાં દેખાઈ રહ્યું છે. હજુ પરિણામો સ્પષ્ટ નથી, પરંતુ જે પ્રમાણે મતગણતરી ચાલી રહી છે તે પ્રમાણે તો એવું કહી જ શકાય અત્યાર પૂરતું કે ભારતીય જનતા પાર્ટી મમતા દીદીના ગઢમાં ગાબડું પાડશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. અત્યારે જે પ્રમાણે મતગણતરી આગળ વધી રહી છે, 150 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ છે. એટલું જ નહીં, ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જી મતગણતરીમાં પાછળ છે. આવું પહેલીવાર થયું છે. એવું લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યું છે, કારણ કે ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જી અત્યારની મતગણતરી પ્રમાણે પાછળ છે અને સુવેન્દુ આગળ ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પશ્ચિમ બંગાળ ગયા હતા અને તેઓએ ત્યાં જાલમુરી ખાધી. તે પણ જાણે આખા વર્લ્ડ વાઇડ ન્યૂઝ બની ગયો હતો. એ જાલમુરી જ્યાં તેમણે ખાધી, ત્યાં વિધાનસભા વિસ્તારમાં 4 બેઠક પર ભારતીય જનતા આગળ છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે શું મમતા દીદીના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહેશે તે સાંજ સુધીમાં ખબર પડશે.